શું તમે ની રિપ્લેસમેન્ટથી ગભરાઓ છો? તો આ વિડીયો જોઈને તમારી વિચારસરણી બદલાઈ જશે. હું છું ડૉક્ટર મૌનિલ નાયક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, અંબા હોસ્પિટલ, ગાંધીનગર. મિત્રો, ઘણા પેશન્ટ ની રિપ્લેસમેન્ટથી ઘણા ગભરાતા હોય છે અને ખૂબ જ મોડી ઓપરેશન કરાવતા હોય છે. તો આ વિડીયો જોતાં તમને ઘણી બધી જાણકારી મળશે કે શા માટે મોડું ના કરવું જોઈએ, ની રિપ્લેસમેન્ટથી શું ફાયદા થશે અને ની રિપ્લેસમેન્ટની નવી ટેકનિક શું છે કે જેથી ઝડપભેર આપણે નોર્મલ એક્ટિવિટી કરી શકીએ. મિત્રો, ની રિપ્લેસમેન્ટમાં એક ક્રાંતિકારી ટેકનિક છે જે અમે સ્માર્ટ પ્લાસ્ટી તરીકે ઓળખીએ છીએ, જે આખી અમારી યુએસપી છે. આ ઓપરેશન રોબોટિક ટેકનિકથી થાય છે, મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકથી થાય છે, જેમાં ખૂબ જ નાના ચીરામાં આખું ઓપરેશન થઈ શકતું હોય છે. ઓપરેશન દરમિયાન એક પણ સ્નાયુ કાપવામાં આવતો નથી અને અંદરના અમુક લિગામેન્ટ પ્રિઝર્વ કરવામાં આવે છે, જેથી કરીને ઓપરેશન બાદ જે સ્નાયુમાં તાકાત જતી રહે અથવા નબળાઈ આવે એવું નથી થતું. ઓપરેશનના સેમ ડે અમે દર્દીને ઊભા કરી શકીએ છીએ અને ચાલતા પણ કરી શકતા હોઈએ છીએ. ખૂબ જ નાનો ચીરો હોવાના કારણે રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગ ઓપરેશન બાદ ખૂબ જ ઓછું થાય છે. રોબોટિક ટેકનિક હોવાના કારણે સ્માર્ટ પ્લાસ્ટિક કર્યા બાદ સાંધાનું પ્રિસિઝન એટલે કે એલાઇનમેન્ટ ખૂબ જ સારું હોય છે, જેથી પરિણામ ચોકસાઈભર્યું અને એક્યુરેટ હોવાના કારણે ઝડપભેર ચાલતા હરતા ફરતા થઈ શકતું હોય છે. તદુપરાંત જે સર્જિકલ એપ્રોચ જે સ્નાયુ બચાવીને કરવાના હોવાના કારણે સેમ ડે અમે ઊભા કરી શકતા હોઈએ છીએ. રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરવાના કારણે દર્દીને ખૂબ જ ઓછો દુખાવો થાય છે, હોસ્પિટલમાં રોકાણ ખૂબ જ ઓછું આવે છે અને 2 થી 3 દિવસના હોસ્પિટલ સ્ટેમાં દર્દી ચાલતા થઈ જાય, સીડી ચડવા ઉતરવાની પ્રેક્ટિસ કરાવી દઈએ, ટોયલેટમાં ઉઠવા બેસવાની પ્રેક્ટિસ કરાવી શકતા હોઈએ છીએ અને પછી ઘરે અમે મોકલી શકતા હોઈએ છીએ. તો આપને ઝડપભેર જો ની રિપ્લેસમેન્ટ પછી રિકવરી જોઈતી હોય, ખૂબ જ નાના ચીરામાં ઓપરેશન જોઈતું હોય, સ્નાયુ કાપ્યા વગર ઓપરેશન જોઈતું હોય અને નેચરલની જેવી ફિલિંગ જોઈતી હોય કે જેમાં સાંધામાં લિગામેન્ટ બચાવીને થતું ઓપરેશન કરાવવું હોય, તો આજે જ મારો સંપર્ક કરો. હું છું ડૉક્ટર મૌનિલ નાયક, આપનો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, અંબા હોસ્પિટલ, ગાંધીનગર.